ગુજરાતમાં અષાઢી અમાસના મેળાઓ ગામે ગામ આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારીમાં શહેરમાં હિન્દુ હળપતિ રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ધામધૂમથી રંગે ચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાવિકોએ શોભાયાત્રામાં ઢીંગલા બાપાને ફૂલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી છે। ઢીંગલા બાપાનો ઉત્સવ આદિવાસી સમાજમાં આસ્થાનું કેન્દ્ર સાથે મનોવાંછિત ફળ આપતા ઢીંગલા બાપાના દર્શન કરવા શહેરીજનો સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। નવસારીમાં શહેરમાં હિન્દુ હળપતિ રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ અંદાજિત 120 વર્ષ પહેલા નવસારી જિલ્લામાં ભયજનક રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા। આ લોકવાયકા મુજબ રોગચાળાથી બચવા માટે પારસી સમાજના એક મોટા ઉદ્યોગપતિએ એક મોટું પૂતળું બનાવી લોકોને શ્રદ્ધાપૂર્વક પૂજાઅર્ચના કરવા માટે અનુરોધ કર્યો હતો। સમય વીતતો ગયો અને ઢીંગલા બાપાના પૂતળાની તે લોકોની આસ્થામાં વધારો થયો છે। આમ ઢીંગલાની યાત્રા કાઢી રોગચાળાને રોકવા માટેની પરંપરા ચાલુ થઈ હતી જે પરંપરા આજે કાર્યરત છે। આ લોકવાયકા મુજબ આજે પણ વર્ષોથી ચાલી રહેલી પ્રથા પ્રમાણે રાઠોડ હળપતિ સમાજ ઢીંગલા બાપાને વરરાજાના જેમ શણગાર કરી ફૂલહાર અને કલગી અર્પણ કરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માનતાઓ લઈ પૂજાઅર્ચના કરી ડીજેના સથવારે વરઘોડા મુજબ નાચતા ગાતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ઢીંગલા બાપાની યાત્રાની મહત્વની વાત તો એ છે કે ઢીંગલા બાપાનું પૂતળું એક અઠવાડિયા પહેલા બનાવવામાં આવે છે ત્યારથી જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી 24 કલાક સિગારેટ પીવડાવી વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે। કોલેરાનો રોગ ફાટ્યો હતો। એ કોલેરાના રોગને લઈને આખું દાંડીવર વિસ્તારના જે આદિવાસી ભાઈઓ હતા એ ભાઈઓના કોલેરાના રોગને લઈને તપોતપ મરતા હતા ત્યારે પારસી લોકોના દારૂ તાળીના પીઠા ચાલતા હતા અને એ પારસીને થોડી હમદર્દી દયા આવી કે આ તો આદિવાસી બધા દેવલોક થઈ જવાના। ત્યારે એ પારસીએ અગિયારીમાં જઈને અગ્નિદેવની આરાધના કરી। આરાધના કર્યા પછી એમને રાતે સપનું પડ્યું અને એવું સપનું પડ્યું કે ભાઈ મારા જેવો જ એક બાવાજી ટાઈપ આકારનો એક સોફાવાળો અને ફેટાવાળો માણસ બનાવો અને બધું માર્ગદર્શન પારસીએ આપ્યું આદિવાસી લોકોને અને તે પ્રમાણે આ બનાવ્યા બાદ પછી એમને 3 દિવસનો પ્રસંગ રાખ્યો ખાણી પીણી બધી રીતે કારણ કે એ સમયમાં દારૂ તાળીના પીઠા ચાલતા હતા અને એ જ બાવાજીના કહેવા થકી બધું જે કર્યું અને આજના દિવસો મહોત્સવ આજે ઢીંગલા બાપાની શોભાયાત્રા નીકળે છે ત્યારે આજે વાજતે ગાજતે સૌ આદિવાસી ભાઈઓ અહીં આજુબાજુ આઉટ સિટીના બધા જ આવજાવ કરે છે અને બધા એમની બાધા લીધેલી હોય જો અમારે ત્યાં સંતાન થશે તો અમે સંતાન જે દીકરી દીકરો આવશે એ ચરાવીશું અને આ ઢીંગલા બાપાની કૃપાથી બધાને જે કંઈક મન્નત માનેલી પરિપૂર્ણ થાય છે તો તેના લઈને આજે ઢીંગલા બાપાને વાજતે ગાજતે હળપતિ ભાઈઓ લોકો જ એની શોભાયાત્રા કાઢે છે અને ધામધૂમથી ઉજવે છે।